નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં જુલાઈના અંતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે। ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડા ઝાપટા, ભારે ઝાપટા ચાલુ થયા છે। જોઈએ સંપૂર્ણ અપડેટ આગામી સમયમાં કેવો વરસાદ રહેશે। હજુ વાવણીથી વંચિત એવા કેટલાક જિલ્લાઓ છે, જેની અંદર કેટલાક વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી, તો એ વિસ્તારોમાં ક્યારે વરસાદનો રાઉન્ડ આવશે અને વાવણી લાયક વરસાદ થશે, જોઈએ ખાસ અપડેટ। વાત કરીએ તો ખાસ કરીને જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આવશે, પરંતુ તેને ગુજરાત તરફ આવતા લાગશે ઘણો સમય। તે પહેલાં ગુજરાતની અંદર અત્યારે લોકલ સિસ્ટમોના કારણે વરસાદી માહોલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને આજે બપોર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માંગરોળ હોય, વેરાવળ, કોડીનાર, ધારી, અમરેલી, પાલીતાણા, અલંગ, મહુવા, તળાજા, રાજુલા, જૂનાગઢ અને જેતપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ લાલપુર હોય, ખંભાળિયા હોય, રાજકોટ હોય, બોટાદ હોય, ધંધુકા હોય, ભાવનગર હોય, અમરેલી હોય, જેતપુર, ઉપલેટા સાઈડના વિસ્તારો હોય, તેમજ જે મોરબી પંથકના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે, જેમાં પણ સારા વરસાદની સંભાવના છે। ખાસ કરીને નખત્રાણા, ભુજ અને ગાંધીધામ, ગઢડા આજુબાજુના જે વિસ્તારો છે, તેમાં કચ્છમાં પણ વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતની વાત કરીએ આજે, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ડાકોર, ખંભાત અને વડોદરા સાઈડના વિસ્તારો હોય। ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે। તાપી, વલસાડ, નવસારી, ડાંગના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં, તેમાં વરસાદ જોવા મળશે। આ રીતે આજે રેડા ઝાપટા ચાલુ રહેશે। આવતીકાલે 17 તારીખની અપડેટ જોઈએ બપોર પછીની, જેમાં પણ તીવ્રતા વધી શકે છે કેટલાક વિસ્તારોની અંદર, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર આ બધા વિસ્તારો। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી, ખાડોલી, કપરાડા, વાની સાઈડના જે આ વિસ્તારો છે, જેમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે। ખાસ કરીને રેડા ઝાપટાથી ચાલુ થયેલો વરસાદ મોટા રાઉન્ડ સુધી આવતા હજુ ઘણો સમય લાગશે। આગામી 18 તારીખની વાત કરીએ, તેમાં પણ રેડા ઝાપટા જોવા મળશે। 19 તારીખમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ કેટલાક દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે। 22-23 તારીખ સુધીની અપડેટ જોઈએ, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની શક્યતા 21 અને 22 તારીખથી ખંભાત, વડોદરા, બોડેલી, અલીરાજપુર, ભરૂચ, રાજપીપળા, દહેજ, સુરત, તાપી, નવાપુર તેમજ જે વલસાડ, નવસારી આજુબાજુના જે વિસ્તારો છે, વાપી હોય, ડાંગ હોય, સતાણા હોય, આ બધા વિસ્તારો, ખાડોલી, કપરાડા, વાની, તેમાં વરસાદની સંભાવના છે। ખાસ કરીને આપણે જોઈએ તો આગામી સમયમાં 23 તારીખથી જે વરસાદ આપણને જોવા મળે છે, જેમાં બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ આજુબાજુ પહોંચતા 23-24 તારીખ આવી જશે, ત્યારે ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને ગુજરાત તરફ આ સિસ્ટમ આવે તો ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવવાની પૂરેપૂરી સંભાવના છે, જે આગામી સમયમાં 26 તારીખથી યુરોપિયન મોડલ અનુસાર વરસાદ દર્શાવાઈ રહ્યો છે, જેમાં અમદાવાદ હોય, મહેસાણા હોય, ડુંગરપુર હોય, બાંસવાડા હોય, દાહોદ હોય, ગોધરા હોય, વડોદરા હોય, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો હોય, તેમજ ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી એટલે કે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા રહેશે। જ્યારે રાત્રે 26 તારીખે મહેસાણા, ડીસા, આબુ રોડ, ડુંગરપુર, પાલનપુર, બાંસવાડા એટલે કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાઈડના વિસ્તારો હોય, ભરૂચ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો હોય, તેમજ 27 તારીખે કચ્છના વિસ્તારોમાં પણ મેઘ મહેર આપણને જોવા મળશે। ખાસ કરીને આપણે વાત કરીએ તો ધરેડો, નખત્રાણા, નલિયા, ભુજ, ગાંધીધામ, મુંદ્રા, માંડવી, ભચાઉ, રાપર, આડેસર તેમજ ખાસ કરીને માલિયા આજુબાજુના વિસ્તારો હોય, તેમજ ઉત્તર ગુજરાતની હવે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, પાટણ, મહેસાણા, ઈડર, આબુ રોડ, ધાનેરા, થરાદ, ડીસા સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો હોય, મોરબી, માળિયા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ડાકોર, નડિયાદ, ગોધરા, લુણાવાડા, બાયડ, મોડાસા સાઈડના વિસ્તારો હોય, તેમજ મોરબીથી સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે, જેમાં ભારે વરસાદ રહેશે।
જામનગરથી દ્વારકામાં પણ હળવો વરસાદ મધ્યમ વરસાદ રહેશે। તો આ રીતે વરસાદી સિસ્ટમ આગામી 25 તારીખથી 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે, જેમાં 27-28 તારીખમાં વહેલી સવારે કચ્છની અંદર મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળશે। ત્યાર પછી આ સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ વધવાની છે, એટલે કે અરબ સાગરમાં જશે। હજુ તે સિસ્ટમ તેનો રસ્તો જે આ રીતનો છે તેમાંથી ફેરફાર કરી આ રીતે આવે, ગુજરાત ઉપરથી પસાર થાય તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે। જોઈએ જીએફએસ મોડલની અપડેટ। જીએફએસ મોડલ અનુસાર આગામી 20 તારીખથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદના ઝાપટા ચાલુ થશે। ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારો હોય, જેમાં 22-23 તારીખથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ થશે। આગામી 25-26 તારીખથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને ત્યાર પછી પણ એક બીજી સિસ્ટમ આગામી 28, 29, 30 તારીખમાં ગુજરાતની નજીકથી અથવા તો ગુજરાત ઉપરથી પસાર થાય તો કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ, જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આગામી ઓગસ્ટ મહિનાના પહેલા વીકની અંદર પણ ગુજરાતમાં સારો વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની સંભાવના છે। જોઈએ પવનની ઝડપ। આજની વાત કરીએ તો આજે પવનની ઝડપમાં ઘટાડો જોવા મળશે। દ્વારકા, પોરબંદરથી લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં 35થી 40ની પવનની ઝડપ આજે રહેશે। આવતીકાલે 17 તારીખથી પવનની ઝડપ વધશે, જેમાં 45થી લઈ 47, 48, 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ થશે। 18 તારીખ, 19 તારીખમાં પવનની ઝડપ વધારે થશે, જેમાં 55થી 60 સુધીની થશે। 22 તારીખની વાત કરીએ, ખાસ કચ્છના વિસ્તારોમાં 60થી 65 કિલોમીટર પ્રતિ કલાક, અમદાવાદ આજુબાજુ 45થી 46, સૌરાષ્ટ્રમાં 55થી લઈ 60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે। 23 તારીખની વાત કરીએ, તેમાં પણ પવનની ઝડપ વધારે રહેશે। તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હજુ પણ ગણી શકાય છે। ખાસ કરીને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર આવે અને ભારે વરસાદ પડે તો પવનની ઝડપમાં ઘટાડો નોંધાઈ શકે। તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે પવનની ઝડપ। હવે આપણે વાત કરવી છે આજની અપડેટ છે આ 16 તારીખનો। તો 16 તારીખની અંદર 24 કલાકમાં ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય રેડા ઝાપટા આ રીતે જોવા મળશે। કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં રેડા ઝાપટા રહેશે, દક્ષિણ ગુજરાતમાં રહેશે, મધ્ય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે પણ રેડા ઝાપટા રહેશે। વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે અને પરમ દિવસે પણ આ રીતે રેડા ઝાપટા જોવા મળશે। 19 તારીખ સુધીની જે અપડેટ છે જેમાં ખાસ કરીને આપણે સૌથી પહેલાં જોઈએ 30 જુલાઈ સુધીની અપડેટ। તો 30 તારીખ સુધીમાં ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ રીતે વરસાદ આપણને જોવા મળશે। તો ખાસ જોઈ શકાય છે કચ્છના વિસ્તારો જે વાવણી વરસાદથી બાકી છે, મોરબીના વિસ્તારો, સુરેન્દ્રનગરના વિસ્તારો, દ્વારકા, જામનગરના વિસ્તારો હોય તેમાં સારો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે। સૌરાષ્ટ્રના મોરબીથી નીચેના વિસ્તારો, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં મધ્યમ વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે। તો આ રીતે વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આપણે 18થી 25 જુલાઈ સુધીમાં સામાન્ય વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો, બાકી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ વધારે રહેશે, પરંતુ 30 તારીખ સુધીમાં સારા વરસાદની શક્યતા ગણી શકાય। હવે આપણે જોઈએ મંથલી ઓગસ્ટ મહિનાનું અપડેટ, જેમાં ઓગસ્ટ મહિનામાં ખાસ જોવાનું એ છે કે બંગાળની ખાડીની સિસ્ટમ કઈ રીતે આવશે। તો બંગાળની ખાડીની સિસ્ટમનું વહન આ રીતે આપણા ગુજરાત તરફ જોવા મળશે અને ગુજરાતના વિસ્તારોમાં આ રીતે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે। કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કે જેમાં ઓછો વરસાદ દર્શાવી રહ્યો છે, કારણ કે પહેલા રાઉન્ડમાં ઓછો વરસાદ પડ્યો છે અને હજુ પણ તેમાં થોડી શક્યતાઓ સારા વરસાદની છે। એકાદ રાઉન્ડ આવે ત્યાર પછી ખેત તલાવડા, નદી નાળા ભરાય તેવો વરસાદ આવી શકે, અથવા તો એક જ રાઉન્ડમાં તે સંપૂર્ણ રીતે સારો વરસાદ પડી શકે છે। જોઈએ આપણે આગળની અપડેટ, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો આ રીતે મંથલી અપડેટ હતી, જેમાં હવે આ 15 જુલાઈ સુધીની અપડેટ હતી તે મુજબ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય જેમાં ભારે રેડા ઝાપટા ચાલુ થશે।
આગામી 26 જુલાઈ સુધીની અપડેટ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ, બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે.